નમસ્કાર. આજે વિશ્વ પુસ્તક દિવસ છે એટલે પુસ્તક કિતાબ ઉપર થોડાક શેર સંભળાવું છું. આ બધા શેર અલગ અલગ ગઝલોમાંથી લીધેલા છે. શેર છે કે બરબાદ એટલે ના થયો હું શરાબમાં, કે બરબાદ એટલે ના થયો હું શરાબમાં, અડધી કમાણી વાપરીતી મેં કિતાબમાં. કે બરબાદ એટલે ના થયો હું શરાબમાં, અડધી કમાણી વાપરી છે મેં કિતાબમાં, ને મેં મારી જિંદગી આપી હતી બસ વાંચવા એને. કે મેં મારી જિંદગી આપી હતી બસ વાંચવા એને. થયું એવું કે સુખવાળા હવે પાના નથી મળતા, ને એ પત્રમાં હતું શું જે મૂક્યો કબાટમાં. પ્રેમપત્રની વાત છે કે એ પત્રમાં હતું શું જે મૂક્યો કબાટમાં, કાયમ બધી કિતાબ રહી ખળભળાટમાં. અને તમને મળી કિતાબ, બધા પુસ્તક વાંચે છે કે તમને મળી કિતાબ, અનુભવ મળ્યા મને, શીખ્યા તો બેઉ જણ છતાં સંદર્ભમાં ફરક. સમજાય તો કે તમને મળી કિતાબ, અનુભવ મળ્યા મને, શીખ્યા તો બેઉ જણ છતાં સંદર્ભમાં ફરક, ને અર્થ એક જ છે તમને પ્રેમ અને, અર્થ એક જ છે તમને પ્રેમ અને, કો અભણને કિતાબ દેવાનો. કે અર્થ એક જ છે તમને પ્રેમ ને કો અભણને કિતાબ દેવાનો. ને અંતિમ શેર છે કે જિંદગીની સાંજે મારે દ્રશ્ય એવું જોઈએ છે, કે જિંદગીની સાંજે મારે દ્રશ્ય એવું જોઈએ છે, એક પુસ્તક એક ચા ને થોડો ઉમેરાય તડકો. જિંદગીની સાંજે મારે દ્રશ્ય એવું જોઈએ છે, એક પુસ્તક એક ચા ને થોડો ઉમેરાય તડકો.